યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો. તો ચલો હવે આપણે બધું સરખું કરીએ. વેદુભાઈ રેડી થઈ ગયા છે અને વેદુભાઈને આજે ટિફિનમાં સોયા સ્ટીક અને શક્કરપારા ભર્યા અને અમેરિકન મકાઈને એના બાફીને એને ચેવડો બનાવીને આપ્યો છે. વેદુને આજે ટિફિન મેં ભરી આપ્યું. એ મને કે શાક રોટલી ના ભરી દેતી, મને ચેવડો ભરીને આપજે. તો ચલો એનું ટિફિન બતાવીએ. ટિફિન મૂકી દીધું એનું અંદર, તો એના પપ્પા એનું ભરીને મેં આપ્યું, ટિફિન અંદર મૂકી દીધું. આજે થોડું મોડું થઈ ગયું છે, તો ચલો હવે બધું સરખું કરી દઈએ. વેદુભાઈને બતાવીએ. ગુડ મોર્નિંગ વેદુ, ગુડ મોર્નિંગ. ઉભા ચા કેમ પીવે છે? વેદુને એટલી બધી ઉતાવળો છે મોર્નિંગમાં, ભગવાનના ત્યાં ફટાફટ આવતો છો. આ મકાઈ બાફી છે, આટલી મકાઈ એના પપ્પા માટે રવા દીધી, મસાલો નાખી અને વેદુને ભરી દીધી છે. જો એને ચા પીવાની સ્ટાઇલ જો ગાઈસ. શાંતિ, હજુ વાર છે. નીચે બેસ, નાસ્તો. કેમ છો મિત્રો? મજામાં? કાલે રથયાત્રાની રજામાં અમે બહુ મસ્તી કરી, ધમાલ કરી, મૂવી જોયું, એક જગ્યાએ ફૂડ એક્સપ્લોર પણ કર્યું. તમે લોકોએ અમારો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ જોયો હશે. અને હવે પાછા આપણે આવી ગયા છે ડેલી રૂટીનમાં. અત્યારે રસોડામાં શું થયું છે હું તમને બતાવું. ચલો, શું થયું છે? અહીંયા દાળ ઉકળી રહી છે, ત્યાં સામે આરતી રોટલી બનાવી રહી છે, અને અહીંયા ઉર્મિલાબેન, ભરતભાઈ પટેલ ઉભા કંઈક તૈયારી કરી રહ્યા છે. સંભારો વઘારો છે કારેલાનો. કારેલાનો સંભારો કે કારેલાનું શાક? કારેલાનું ભરેલા સંભારો. આજે કારેલાનું ભરેલાનું શાક બનાવી રહી છે. કારેલા બાફવા મૂક્યા હતા, એમાં થોડી વારમાં રેડી થાય એટલે તમને એનો વઘાર બતાવું તમને. ત્યાં સુધી બન્યા રહો. તો દોસ્તો, તમે જોઈ શકો છો, આ છે સ્ટીમ થયેલા કારેલા, એટલે બફાયેલા કારેલા. હવે આને વઘારવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી રહી છે માય મધર, બાય ઉર્મિલા દેવી. હવે તેલ ગરમ થઈ રહ્યું છે અને અહીંયા આરતી શું કરી રહી છે? આ કુલર રોટલી કરવામાં કુલર કરું ને એટલે હું મૂકી દઉં ને. ઓકે, ચલો. તો અહીંયા મમ્મીએ તેલ મૂકી દીધું છે અને શું કરી રહ્યા છે મમ્મી? સંભારો વઘારો ના અને આ અમારો મસાલો છે, બતાવો. આ બધું પડી જાય છે મમ્મી. પણ ત્યાં શું ખોટો હતો? ભાત અહીંયા પણ ઢોળાય એટલે પેલી બાજુ જાઓ તો મેં રસોડું સાફ કરી દીધું ને, રોટલી કરીને. હા બસ, દાળ ને બધું. તો આ અમારો, આમાં થોડું ચણાનો લોટ, પછી ચવાણું હોય ને ગોપાલનું, એનો ભૂકો કર્યો છે, સાદા મમરા મસાલાવાળા. અને પછી અંદર એમાં બી મસાલો કર્યો, મરચું, ધાણાજીરું, હળદર, સહેજ છે ને, હળદર તો હોય પીલું એટલે સહેજ જ નાખી દઉં. પછી બુરું ખાંડ, લીંબુ નીચે તો ગરમ મસાલો, હે મમ્મી? અને તૈયાર મસાલો. હા, ગરમ મસાલો એ બી ઘરે બનાવેલો મસાલો, ગરમ મસાલો. કારેલા બફાઈ ગયા છે, મસ્ત મજાના ભરાવથી ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે. તો જો તેલ નાખી દીધું, રાઈ નાખી દીધી છે એમાં. થોડી હિંગ નાખી એમાં, હળદર નાખી, પછી એમાં એક મિનિટ ઉડાની છાટાના ઉડા દીધું. મસાલો કરો તો મસાલો કરી એમાં. મસાલો નાખી દઈશું.
સહેજ મસાલો નાખો. એને ધીમા ગળપણ નાખજો તાપે મમ્મી. ધીમા તાપે થોડું બાફેલા પછી એનું કડવાશ થોડી ઓછી થઈ જાય એટલે ગળપણ નાખી થોડું ઉપર મીઠું નાખ્યું મમ્મી અને સેજ પાણી એટલે રસો થોડો હવે એને ધીમા તાપે 5 મિનિટ 5 મિનિટ ચડવા મસાલો ભરે એટલે ધીમા તાપે એમાં ચડવા દેવાનું. સેજ મીઠું નાખવાનું. મસાલો નાખો હવે પછી આ છે અમારા કારેલાનું શાક. થઈ જાય પછી તમને બતાવીશું. આ અમારા કરેલા ભરેલાની રેસીપી હતી. એમાં મમ્મીએ આજે વઘાર્યું એટલે રેસીપી બતાવી દીધી છે. તો તમે લોકોને બી બનાવવું હોય કારેલા ભરેલાનું શાક તો વરાળથી જ બફવાના. ગમે તે હોય તો વરાળથી બાફો તમે તો બહુ મસ્ત ટેસ્ટ સારો આવે. અમે શું પેલું શું રવૈયા બી અમે આવી રીતના પહેલાં ભાત નીચે મૂકીએ ને એની ઉપર રવૈયા ભરીને મૂકી દઈએ એટલે રવૈયાનો ટેસ્ટ એક મસ્ત ના આવે બટાકાનો બધો. તો અમે એક જ મસાલો આમાં જે રવૈયા ભર્યા હતા ને ત્યારે મસાલો બનાવ્યો થોડો વધ્યો હતો તો આ કારેલા પડ્યા હતા તો ભરેલા કારેલા બનાવી દીધા છે. તો રેસીપી જોઈ લેજો અમારી અને તમે બી ટ્રાય કરજો. ઓકે મમ્મી બરોબર ને? તો પછી મળીએ ટેસ્ટ કરીને અને 5 મિનિટ એના વરાળથી મસાલો ભરી જાય એટલે હા મસાલો તેલ છૂટું પડે ને મસાલો ભરી જાય એટલા માટે 5-10 મિનિટ એમાં વરાળથી બાફવા દેવાનું. એટલે આપણું શાક તો થઈ જ ગયું છે પણ વઘાર્યા પછી થોડી વાર 10 મિનિટ રહેવા દેવાનું એટલે મસાલો એકદમ ભરી જાય. તો પછી બતાવું તમને. તો જો અમારે ભરેલા કારેલાનું શાક થઈ ગયું. ટેસ્ટ કરીને બતાવે છે. ટેસ્ટ કરો કેવું છે? મસ્ત છે? કમ્પ્લીટ કડવું નહીં લાગતું ને? હા મમ્મી તમે બી ટેસ્ટ કરો ને પછી બતાવો કેવું. ભર્યો એટલે બરાબર થઈ ગયું. પણ તો બી કરો ને એમ. ના, કડવું નહીં લાગતું? સહેજે નહીં જો. મસ્ત લાગે ભરેલું. ખબર ય નહીં પડતી. નકા માણસ ખાય નહીં કારેલાનું શાક અને આજે કારેલાનું શાક ખાય છે હે ને? ભરેલું છે એટલે મસ્ત છે. તો આજનું અમારું મેન્યુ છે. કાલે અમે ભગવાન માટે શીરો બનાવ્યો હતો સોજીનો કેમ કે અમે બહાર ગયા હતા એટલે તો ભગવાનને સોજીનો શીરો હતો એટલે આજે અમે જમીએ છીએ દાળ ભાત અને દાળ અને આ શાક અને આમાં છે બાઉલમાં રોટલી. તો તમે બધા આવી જાઓ કારેલાનું શાક ઓય જમવા આવી જાઓ. મસ્ત ટેસ્ટી છે. તો ચલો જમી લઈએ આપણે. જમીન પછી મળીએ કામ બામ પતાવીને વેદુભાઈ આવે એટલે તો ત્યાં સુધી બનાવી રહેજો અમારા આગળના બ્લોગમાં. થોડી વાર વરસાદ આવીને બંધ થઈ ગયો. જો વાટા જતા રહે બધા. હમણાં અંધાર જોતો આમ ખાલી પલાળી પોટલો બોટલો બધું પલાળી રોલ પલાળીને જતો રહ્યો. અને અમારા વેદુભાઈ છે ને આજે ટીવી બીવી જોવાનું નથી. હોમવર્ક કરી દીધું. સ્ટીક કરી દીધું છે કેમ કે ટીવી જોશે તો એના ટ્યુશનના સર છે ને 7:30 વાગે છૂટશે. 6 વાગે છૂટે છે ને 6 થી 4 1.5 કલાક વધારે બેસાડશે એના. એની બધું ત્યાં પતાવીને આવવાનું વાંચીને આવવાનું. ત્યાં સર પૂછી લે પછી ઘરે આવવાનું. એટલે સરને મળવા ગયા હતા આજે એટલે એના ઉપર સ્ટીક પેલું થયા છે એટલે પેપરમાં નાની નાની ભૂલ કરીને આવ્યા છે એમાં હે ને? બહુ નાની નાની ભૂલ કરીને આવ્યા તમે 20 માર્ક્સનું ટેસ્ટમાં. તો એક્ઝામ જ હતી ને પણ 20 માર્ક્સમાંથી કેટલા લઈને આવ્યા તમે? 15 16 તને 18 19 કીધા હતા. ટ્યુશનમાં સર લે છે તો એમાં કેમ પૂરા લઈને આવે તું? 18 19 તો સ્કૂલમાં શું થયું તને? સર બોલે ને તને જવાબ આલ્યો ને ક્યાં? તો આમાં શું લખ્યું તે? તો મારી સામે મોઢે તું આ બોલે છે તો એ શું થાય છે હે? એ શું થાય? મોબાઈલનું યાદ આવે છે? યાદ હોય તો બી. એટલે આજે વેદુભાઈને સરને થોડી દાટ આપી ટ્યુશનના સરને. મજા આવી પણ એટલે હવે છે ને મોડું છોડશે એના કાલથી બેસી રહેવાનું. એના સજા આવશે ટાઈમ. હા પછી આઈને સીધા કપડાં બાંધી જવાનું. પછી એકેડેમી ટાઈમથી વધારે ના બેસાડે એક્ઝામ ટાઈમે. તો જો આ વરસાદ જેવું વાતાવરણ છે.
વાગ્યા છે અહીં આગળ એમાં 9 પણ આગળ છે. તો આજે તો જમવાનું હલકું જ બનાવ્યું છે. ચા, આમાં ચા બનાવી છે અને આજ તો મસાલાવાળા ઢેબરા બનાવી દીધા છે. આ વેદુભાઈ એમ કહેતા હતા મમ્મી કાલ બધું સારું બનાવ્યું છે ને જમ્યા હતા ને બહાર ફેંકી ને ઢોકળા ને બધું જમ્યા હતા ને તો આજે મમ્મી સાદું જ બનાવી દે. તો આજે મારે બહુ જમવાની ઈચ્છા નથી તો અને સાંજે નાસ્તો કરીને ગયો હતો એટલે અમે આજે ઢેબરાને જ બનાવ્યું છે, બીજું કંઈ નહીં બનાવ્યું. તો ચલો મમ્મીને હવે જમવા અંદર મોકલીએ આપણે તો જમી લીધું. આવો તમે જમીને આવો, હું જમીને આવીને હવે આ વસ્તી કરી લઉં હું. બરાબર જો ચાંદો દેખાય છે લીચીનો. કાલ બીજ હતી પણ આજે આજ સાથેનો આજનો અમારો શુક્રવારનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને ઓકે અને ગુડ નાઇટ વેદુ, ગુડ નાઇટ. તો વાગી ગયા છે 11. તો હવે સુઈ જઈએ. વેદુભાઈ અત્યાર સુધી વાંચતા હતા એટલે બ્લોગમાં બતાવ્યું નથી. બાય બાય. કાલે નવા બ્લોગમાં મળીશું શનિવારના. ગુડ નાઇટ.